એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીના ગત રોજ ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણીનું પરિણામ આજ રોજ આપ્યું હતું, જેમાં એપીએમસીના પૂર્વ ચેરમેનના જૂથનો વિજય થયો હતો. ભાજપ દ્વારા એપીએમસીના ચૂંટણીમાં રાજકીય સોગઠબાજી ઊંધી પડી જવા પામી હતી. ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલના જૂથનો વિજય થયો છે, જેમાં 258 મતમાંથી 242 મતની ગણતરી થઈ હતી. 16 મત રદ કરવામાં આવ્યા હતા. મતગણતરીના દિનેશ પટેલે જૂથના તમામ ઉમેદવારોના વિજય થયો હતો. ખેડૂત વિભાગના તમામ 10 વિજેતા ઉમેદવાર દિનેશ પટેલ જૂથના છે. આમ ભાજપ દ્વારા એપીએમસીની ચૂંટણીમાં રાજકીય સોગઠબાજી ઊંધી પડી જવા પામી હતી. ભાજપના તમામ ઉમેદવાર જીતે એ ગણતરી ખોટી પડી છે. મેન્ટેનેટ આપેલા ઉમેદવારની સાથે મેન્ટેનેટ વગરના ઉમેદવાર પણ જીત્યા છે. નારાયણ પટેલનો પૌત્ર સુપ્રીત મેન્ટેનેટ છતાં જીતી શક્યો ન હતો. ખેડૂતોના દબાણથી અમારે કોઈ મેન્ડેટ અમે ખેતી એકતા નતા, કારણ ખેડૂતોનું દબાણ બહુ હતું. કારણ કે અમારી સેવાઓના લીધે ખેડૂતોને ભવિષ્યની અંદર સારી સેવાઓ મળે, સારો રીતે વિકાસ થાય, એ ધ્યેય તરફ ભાજપ પક્ષના ધ્યેય તરફ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી આપણા જ એરિયાના, આપણા જ અહીંના વતની હોવાથી એમની કીર્તિ કેવી રીતે વધે એ અમે લક્ષ્ય લઈ અને આગળ વધી. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે, જેમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબોદબ યથાવત રહ્યો છે. ભાજપ દ્વારા એપીએમસી ચૂંટણીમાં રાજકીય સોગઠબાજી ઊંધી પડી છે. ભાજપે બળવાને ખાળવા 5-4-1ની પદ્ધતિ અપનાવી હતી. ભાજપે મેન્ટેનેટ 3 જૂથ વેચી દીધા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેનના જૂથને અલગ કર્યા છે. વરિષ્ઠ નેતા નારાયણ પટેલના પૌત્રને મેન્ટેનેટ આપ્યું હતું. ભાજપના તમામ ઉમેદવાર જીતે ગણતરીની ખોટી પડી છે. મેન્ટેનેટ આપેલા ઉમેદવારની સાથે મેન્ટેનેટ વગરના ઉમેદવાર પણ જીત્યા છે. નારાયણ પટેલનો પૌત્ર સુપ્રીમ મેન્ટેનેટ છતાં જીતી શક્યો ન હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.